વિદ્યાર્થી મિત્રો, હું બળદેવી પટેલ, વિજયનગર હાયર સેકન્ડરી સ્કૂલ નારાયણપુર અમદાવાદ, પાઠ 6 5 માર્કના પ્રશ્નો આપણે જોયા. હવે સ્વાધ્યાયના 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નો એટલે વિકલ્પો, 1-2 વાક્યમાં જવાબ આપો તેવા પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો અને 3 ગુણના પ્રશ્નોની આપણે થોડી ચર્ચા કરીએ, જેથી કરીને તમે લખી શકો. મિત્રો, વૈકલ્પિક પ્રશ્નોની અંદર આપણે ખાસ કાળજી રાખવાની કે વાણિજ્ય પત્ર વ્યવહારમાં અમુક કંપનીઓ, અમુક સંસ્થાઓના નામ ભરતા આવતા હોવાથી તમે કોઈ વખતે ગૂંચવાઈ જાઓ છો. તો એ ન બને એટલા માટે પ્રશ્નને વારંવાર સમજો. અંદર આપેલા અંગ્રેજી શબ્દો છે એ શબ્દોને વ્યવસ્થિત સમજો અને યોગ્ય રૂપમાં ગોઠવો, તો જ તમે પ્રશ્ન વ્યવસ્થિત લખી શકશો. તો આપણે આજે વિકલ્પોથી ચર્ચા કરીએ છીએ. પહેલો વિકલ્પ છે વાણિજ્ય પત્રના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો કેવા પ્રકારના હોય છે. તો ઓર્ડર આપતા પત્રો કેવા પ્રકારના હોય છે, તો એની અંદર જવાબ છે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો હોય છે. માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો હોય છે. બીજો પ્રશ્ન જોઈએ મિત્રો. તો બીજો પ્રશ્ન છે ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનાર વચ્ચેનો કેવો કરાર છે. ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનાર વચ્ચેનો કેવો કરાર છે. તો તે લેખિત કરાર છે. બરોબર. ત્રીજો પ્રશ્ન છે, વિકલ્પ છે વાણિજ્ય પત્રમાં ઓર્ડરનો અર્થ શું થાય છે. વાણિજ્ય પત્રમાં ઓર્ડરનો અર્થ શું થાય છે. તો જવાબ છે વિનંતી. ચોથો પ્રશ્ન છે કાયદાની ભાષામાં ઓર્ડર શું ગણાય છે. કાયદાની ભાષામાં ઓર્ડર શું ગણાય છે. તો જવાબ કરાર. પાંચમો પ્રશ્ન છે મિત્રો, ઓર્ડર પત્રકના સ્વરૂપમાં ઓર્ડરની સાથે કયો પત્ર હોવો જોઈએ. ઓર્ડર પત્રકના સ્વરૂપમાં ઓર્ડરની સાથે કયો પત્ર હોવો જોઈએ. તો જવાબ છે કવરિંગ પત્ર. કવરિંગ પત્ર. છઠ્ઠો પ્રશ્ન છે ખાલી જગ્યાના પત્રોને અઇચ્છનીય બાબતના પત્રો ગણાવી શકાય. ખાલી જગ્યા પ્રકારના પત્રોને અઇચ્છનીય બાબતોના પત્રો ગણાવી શકાય. તો એનો જવાબ છે ઓર્ડર રદ કરતો પત્ર. ઓર્ડર રદ કરતો પત્ર. સાતમો છે જો માલ સામાનનો વીમો લીધો હોય તો સાથે બીડવો જોઈએ. જો માલ સામાનનો વીમો લીધો હોય તો સાથે બીડવી જોઈએ. શું બીડવી જોઈએ? તો વીમાની રસીદ બીડવી જોઈએ. આવી રીતે 7 વિકલ્પો તમને આપવામાં આવ્યા છે. વિભાગ બી ની અંદર જે પ્રશ્નો પૂછાય છે એની પણ આપણે વાત કરી લઈએ. તો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે મિત્રો, માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો કયા નામથી ઓળખાય છે. માલ સામાનની વિનંતી કરતા પત્રો કયા નામથી ઓળખાય છે. તો જવાબ માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રોને ઓર્ડર આપતા પત્રો કહે છે. માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રોને ઓર્ડર આપતા પત્રો કહે છે. બીજો પ્રશ્ન છે વાણિજ્યિક પત્રોના સંદર્ભમાં ઓર્ડર રદ કરતા પત્રો એટલે શું. વાણિજ્યિક પત્રના સંદર્ભમાં ઓર્ડર રદ કરતા પત્રો એટલે શું. તો વાણિજ્યિક પત્રમાં ઓર્ડર રદ કરતા પત્રો એટલે ગ્રાહક કે ઉત્પાદકો દ્વારા ઓર્ડર આપ્યા પછી
અનિવાર્ય સંજોગોને કારણે ઓર્ડર સ્વીકારી શકાય કે સંતોષી શકાતો ન હોય તો તેવા પત્રોને ઓર્ડર રદ કરતા પત્રો કહે છે. ખૂબ જ સરસ અગત્યનો IMP પ્રશ્ન છે. વાણિજ્યિક પત્રના સંદર્ભમાં ઓર્ડર રદ કરતા પત્રો એટલે શું? તો વાણિજ્યિક પત્રોમાં ઓર્ડર રદ કરતા પત્રો એટલે ગ્રાહક કે ઉત્પાદકો દ્વારા ઓર્ડર આપ્યા પછી અનિવાર્ય સંજોગોને કારણે ઓર્ડર સ્વીકારી શકાય કે સંતોષી શકાતો ન હોય તો તેવા પત્રોને ઓર્ડર રદ કરતા પત્રો કહે છે. આ બીજો. પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. ઓર્ડર રદ કરવા માટે ગ્રાહકે સૌપ્રથમ શું કરવું જોઈએ? ઓર્ડર રદ કરતી વખતે સૌપ્રથમ ગ્રાહકે શું કરવું જોઈએ? તો ગ્રાહકે સૌપ્રથમ વેપારીને જાણ કરવી જોઈએ. પત્ર દ્વારા કે ફોન દ્વારા જાણ કરવી જોઈએ અને એને લખવું જોઈએ તે કયા કારણોને લીધે પોતાને નુકસાન થાય છે તેના ઉલ્લેખ માટે વિવિધ દરખાસ્તો રજૂ કરવી જોઈએ. સમાધાન માટે પ્રયત્ન કરવા અને જો કોઈ ઉકેલ ન આવે ત્યારે ઓર્ડર રદ કરતા પત્ર લખવા જોઈએ. પહેલા તો સમાધાન થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. ના છૂટકે જ તમારે ઓર્ડર રદ કરતો પત્ર લખવો જોઈએ. ચોથો પ્રશ્ન છે મિત્રો, ઓર્ડરના અમલ કરતા પત્રની સાથે બિડાણ સ્વરૂપે શું શું મોકલવું જોઈએ? તો ઓર્ડરના અમલ કરતા પત્રની સાથે જ સ્વીકૃતિ પત્ર લખાય છે. તેની સાથે બિલની નકલ, જકાત, ટ્રાન્સપોર્ટ રસીદ, વીમા પોલિસીની નકલ વગેરે બિડાણ કરી મોકલવી જોઈએ. ઓર્ડરના અમલ કરતા પત્રની સાથે બિડાણ સ્વરૂપે શું શું મોકલવું જોઈએ? તો ઓર્ડરના અમલ કરતા પત્રની સાથે જ સ્વીકૃતિ પત્ર લખાય છે. તેની સાથે બિલની નકલ, જકાત, ટ્રાન્સપોર્ટ રસીદ, વીમા પોલિસીની નકલ વગેરે બિડાણ કરીને મોકલવી જોઈએ. પાંચમો પ્રશ્ન છે મિત્રો, ઓર્ડર આપતા પત્રના અંતમાં ગ્રાહકે કેવું વલણ બતાવવું જોઈએ? તો મિત્રો, ઓર્ડર આપતા પત્રને અંતે જો મોકલાવેલ માલ સામાનની ગુણવત્તા સંતોષકારક હશે, માલ સામાનની રવાનગી અને વેપારી શરતો વ્યાજબી હશે તો ભવિષ્યમાં પણ મોટા ઓર્ડર આપતા રહીશું તેવું હકારાત્મક વલણ બતાવવું જોઈએ. મિત્રો, આ થયો એક ગુણના પ્રશ્નો. હવે બીજા વધારાના પ્રશ્નો છે. આ 5 સ્વાધ્યાયના પ્રશ્નો હતા. બાકીના થોડા વધારાના પ્રશ્નો આપણે જોઈએ છીએ. વાણિજ્ય પત્રના સંદર્ભમાં ઓર્ડરનો અર્થ શું થાય છે? તો વાણિજ્ય પત્રના વ્યવહારમાં ઓર્ડરનો અર્થ હુકમ નહીં પણ વિનંતી થાય છે. વાણિજ્ય પત્રના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો એટલે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો. કયા ઓર્ડર પત્રકનો પ્રયોગ વધુ પ્રચલિત બન્યો છે? કયા ઓર્ડર પત્રકનો પ્રયોગ વધુ પ્રચલિત બન્યો છે? તો વર્તમાન સમયમાં ખરીદી કરાવવા અપાતા ઓર્ડર નિયત માળખા સ્વરૂપે તૈયાર કરાવેલ અને છાપેલ ઓર્ડર પત્રકનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત બન્યો છે. બરોબર, છાપેલ ઓર્ડર પત્રકોનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત બન્યો છે. નિયમિત માળખાવાળા સ્વરૂપે તૈયાર કરાવેલ છપાયેલ ઓર્ડર પત્રકનો નમૂનો ખૂબ જ પ્રચલિત બન્યો છે. 8મો છે, ઓર્ડર રદ કરતા પત્રોને કયા પત્રો ગણાવી શકાય? ઓર્ડર રદ કરતા પત્રોને અશોભનીય કે અઇચ્છનીય બાબતોના પત્રો ગણાવી શકાય. ઓર્ડર રદ કરતા પત્રોને અશોભનીય કે અઇચ્છનીય બાબતોના પત્રો ગણાવી શકાય. ઓર્ડર આપતા પત્રને કેવી રીતે
કડી કેવી રીતે કડી કહી શકાય? ઓર્ડર આપતા પત્રો ખરીદનાર અને વેચનારને કાયદેસર જોડતી કડી છે. ઓર્ડર આપતા પત્રો ખરીદનાર અને વેચનારને કાયદેસર જોડતી કડી છે. ઓર્ડર શબ્દ એ ખરીદનાર અને વેચનાર વચ્ચેનો કાયદેસરનો લેખિત કરાર બને છે. કાયદેસરનો લેખિત કરાર બને છે. નવો પ્રશ્ન છે, ઓર્ડર પત્રકનો મોટો ફાયદો શું છે? તો ઓર્ડર પત્રક નિયત માળખા સ્વરૂપે તૈયાર કરાયેલ અને છપાયેલ હોય છે. ઓર્ડર પત્રકમાં તેઓ ગ્રાહકલક્ષી સૂચનાઓ પણ દર્શાવેલો હોય છે. તેથી ઓર્ડર પત્રક દ્વારા ઓર્ડર આપવાથી કોઈ બાબત દર્શાવવાની રહેતી નથી. ઓર્ડર પત્રકનો મોટો ફાયદો શું છે? તો ઓર્ડર પત્રક નિયત માળખા સ્વરૂપે તૈયાર કરાવેલો હોય છે અને છાપેલો હોય છે. તેથી ઓર્ડર પત્રકમાં તેઓ ગ્રાહકલક્ષી સૂચનાઓ પણ દર્શાવેલી હોય છે. તેથી ઓર્ડર પત્રક દ્વારા ઓર્ડર આપવાથી કોઈ બાબત દર્શાવવાની રહેતી નથી. ઓર્ડર પત્રકના સ્વરૂપમાં આપવામાં આવેલ ઓર્ડર સાથે કયો પત્ર હોવો જરૂરી છે? તો ઓર્ડર પત્રકના સ્વરૂપમાં આપવામાં આવેલ ઓર્ડર સાથે ઓર્ડર પત્રકની સાથે આવરણ પત્ર અથવા કવરિંગ લેટર મોકલવો જોઈએ. આવરણ પત્રક અથવા કવરિંગ લેટર મોકલવો જોઈએ. કયા કારણોસર માલ વેપારીને ઓર્ડર રદ કરવાની કયા કારણોસર માલ વેચનાર વેપારીને ઓર્ડર રદ કરવાની ફરજ પડે છે? તો ઉત્પાદકના કામદારો દ્વારા ચાલતી હડતાલ, કારખાનામાં લાગેલી આગ, અકસ્માત, વાવાઝોડું, પૂર કે કૌટુંબિક બાબતોને લઈ માલ વેચનાર ઓર્ડર રદ કરે છે. તો ઉત્પાદનના કામદારો દ્વારા ચાલતી હડતાલ, કારખાનામાં લાગેલી આગ, અકસ્માત, વાવાઝોડું, પૂર કે કૌટુંબિક બાબતોને લઈ માલ વેચનાર ઓર્ડર રદ કરે છે. બરોબર. હવે ઓર્ડર રદ કરતા પત્રકના છેલ્લા પેરેગ્રાફમાં શું લખાય છે? કે મેં વારંવાર તમને કહ્યું, દિલગીરી, અફસોસ. ઓર્ડર રદ કરતા પત્રકમાં છેલ્લા પેરેગ્રાફમાં દિલગીરી વ્યક્ત કરવી જોઈએ અને ભવિષ્યમાં સહકારની ખાતરી આપવી જોઈએ એવું લખવામાં આવે છે. ઓર્ડર આપતો પત્ર કોને કોને જોડતી કડી છે? તો આવરે ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનારને જોડતી કડી છે. 15મો પ્રશ્ન છે, ઓર્ડર રદ કરવાના પત્રની શરૂઆત અને અંત કેવી રીતે થવો જોઈએ? ઓર્ડર રદ કરવાના પત્રની શરૂઆત ઓર્ડર રદ કરવાના વ્યાજબી કારણોથી થવી જોઈએ અને અંત ભવિષ્યમાં સહકારની અપેક્ષા અને સહકાર આપવાની ખાતરી સાથે પૂરો થવો જોઈએ. આ આપણે 1 માર્કના પ્રશ્નો જોયા. હવે મોટા પ્રશ્નો જોઈએ. મિત્રો, 2 ગુણના પ્રશ્નો આપણે જોઈએ. તો પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, ગ્રાહકે ઓર્ડર પત્રકમાં દર્શાવેલ માલ સામાન ઉપલબ્ધ ન હોય ત્યારે વેચાણકર્તાએ શું કરવું જોઈએ? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ગ્રાહકે ઓર્ડર પત્રકમાં દર્શાવેલ માલ સામાન ઉપલબ્ધ ન હોય ત્યારે વેચાણકર્તાએ શું કરવું જોઈએ? તો સૌ પહેલા એને લખવું, જો મંગાવેલ માલ સામાનનો પૂરતો જથ્થો વેચાણકર્તા પાસે ન હોય ત્યારે ગ્રાહકને તે માલ સામાનની અવેજી માલ સામાન મોકલવા માટે દરખાસ્ત કરતો પત્ર લખવો જોઈએ. ધારો કે કોઈ માલ એણે જે ઓર્ડર આપ્યો છે, જે કંપનીનો ઓર્ડર આપ્યો છે તે કંપનીનો માલ એની પાસે નથી, વિકલ્પમાં બીજો માલ છે, તો વેપારીએ તરત ગ્રાહકને
દરખાસ્ત રૂપે એને પત્ર લખવો જોઈએ. બીજો પ્રશ્ન છે, વેચાણકર્તાને ઓર્ડર મળ્યા પછી જો માલ સામાન મોકલવામાં વિલંબ થાય તેમ હોય તો શું કરવું જોઈએ? વેચાણકર્તાને ઓર્ડર મળ્યા પછી જો માલ સામાન મોકલવામાં વિલંબ થાય તેમ હોય તો શું કરવું જોઈએ? આ પણ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. શું કરવું જોઈએ? ખબર પડી ગઈ હશે તમને બધાને. હવે તો જોઈએ, ઓર્ડર પૂર્તિમાં વિલંબનું સાચું કારણ જણાવી ગ્રાહકને સહન કરવી પડતી તકલીફ બદલ માફી માંગવી જોઈએ. કેટલાક સમયમાં ઓર્ડર પહોંચતો કરશો તેની સાચી માહિતી આપવી જોઈએ. ગ્રાહકની માફી માંગવી જોઈએ અને એ કેટલા સમયમાં એ ઓર્ડર પહોંચતો કરશે તેની સાચી માહિતી આપવી જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, ઓર્ડર રદ કરવાના કોઈ પણ 3 કારણો આપો. ઓર્ડર રદ કરવાના કોઈ પણ 3 કારણો આપો. મિત્રો, ઓર્ડર રદ કરવાના આવા પ્રશ્નો પૂછાય ત્યારે તમે એક વાક્યમાં જવાબો લખો છો, ના ચાલે. વિસ્તૃત કારણ આપવાનું. તમે તો મેં ઘણા આવો પ્રશ્ન આપણે એક પરીક્ષામાં પૂછ્યો તો શું લખ્યું હતું છોકરાઓએ? સ્ટોકની ગણતરીમાં ભૂલ, પછી માલ સામાન ન મોકલ્યો, માંગની ઘટાડ્યો, આ 3 લખી દીધો. ના ચાલે. થોડું વિસ્તૃત માહિતીમાં 1-2 માર્કનો પ્રશ્ન છે તો ઓછામાં ઓછા આપણા 3 કે 4 મુદ્દા તો થવા જ જોઈએ. તો જો આ રીતે પ્રશ્ન લખાય, સ્ટોકની ગણતરીમાં ભૂલ થઈ, સમયસર માલ સામાન ન મોકલાય, માંગમાં ઘટાડો, કામદારોની હડતાલ, કુદરતી આપત્તિ વગેરે પરિસ્થિતિમાં ઓર્ડર રદ કરવો પડે છે. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો ઓર્ડર રદ કરવો પડે છે. ચોથો છે, આ 3 ગુણનો પ્રશ્ન છે. ચોથો પ્રશ્ન છે 3 ગુણનો પ્રશ્ન છે. ઓર્ડર આપતા પત્રમાં ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. અગાઉ આપણે 2-3 વખત આનું રિપીટ કર્યું છે, બરોબર. એક વિડીયોના માધ્યમ દ્વારા, એક બીજા 5 માર્કના પ્રશ્નના દ્વારા, પણ આપણે બધું વારંવાર રિપીટ થઈ જ જાય છે. એટલે જેથી કરીને આપણો મુહાવરો રહે અને આપણને યાદ રહે એટલા માટે. તો ઓર્ડર આપતા પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો નીચે મુજબ છે. જેમ કે સંદર્ભ આપવો, ઓર્ડર પત્રકનો ઉપયોગ કરવો, જથ્થાની સ્પષ્ટતા કરવી, માલ સામાનનું વર્ણન કરવું, કિંમતની સ્પષ્ટતા કરવી, વેપારી શરતો નક્કી કરવી, પેકિંગ અંગે સૂચનો આપવા, માલ સામાન પ્રાપ્તિની તારીખ જણાવવી, માલ સામાન ઉતારવાનું સ્થળ જણાવો, માલ કયા વાહન વ્યવહારમાં આવશે તેની માહિતી આપવી, વીમો ઉતરાવ્યો હોય તો તેની રસીદ બીરડવી, એડવાન્સ ચૂકવણી કરી હોય તો તે ડ્રાફ્ટમાં કરી છે કે ચેકમાં કરી છે કે રોકડમાં કરી છે તેની માહિતી આપવી, આયોજિત રજૂઆત કરવી. હવે પછીનું અમારું આયોજન શું છે એની રજૂઆત કરવી. અને છેલ્લું સૌથી અગત્યનું છે, હકારાત્મક વલણ અપનાવવું. નકારાત્મક વલણ વેપારી અને ગ્રાહક એટલે કે કોમર્સની અંદર નકારાત્મક વલણનો કોઈ અવકાશ નથી. ન થાય તો છેવટે માફી માંગીને, અરે ઘણા વેપારીઓ તો પોતાના ત્યાં માલ ન હોય અને ગ્રાહકને સાચવવો હોય તો આજુબાજુમાંથી મોંઘી કિંમતે પણ માલ લાવીને ગ્રાહકના ઓર્ડર પ્રમાણે ચૂકવણી કરતા હોય છે. કારણ કે એને ખબર છે કે આ એક માલની અંદર, આ એક ઓર્ડરની અંદર નફો નહીં મળે તો કંઈ વાંધો નહીં, પણ બીજો ઓર્ડર તો મળશે. અને એ અપેક્ષાએ
વેપારી બીજી જગ્યાએથી પણ માલ સામાન લાવીને એનો ઓર્ડર પૂરો કરે છે. પછી છે ઓર્ડર લખતા પહેલા શા માટે વધુ ચોકસાઈ રાખવી જોઈએ? તો કે નાના કે મોટા જથ્થામાં જ્યારે ઓર્ડર આપવામાં ત્યારે ચોકસાઈ રાખવી જરૂરી છે. ઓર્ડર મૂકતા પત્રોમાં માલ સામાનના વર્ણન, જથ્થો, કિંમત, રવાનગીનો સમય, મોકલવાની રીત વગેરે સ્પષ્ટ કરવા જોઈએ, જેથી સમય અને શક્તિનો બચાવ થાય તેમજ અગવડ કે ગેરસમજ ઊભી ન થાય. આ ખાસ યાદ રાખવું જોઈએ મિત્રો. ઓર્ડર પત્રો લખતા પહેલા ઉપર મુજબની ખૂબ જ ચોકસાઈ રાખવી જોઈએ. બરોબર કે એની અંદર નાના કે મોટા જથ્થામાં જ્યારે ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે ચોકસાઈ રાખવી જરૂરી છે. ઓર્ડર મૂકતા પત્રમાં માલ સામાનના વર્ણન, જથ્થો, કિંમત, રવાનગીનો સમય, મોકલવાની રીત વગેરે સ્પષ્ટ કરવા જોઈએ, જેથી સમય અને શક્તિનો બચાવ થાય છે અને નાણાંનો પણ બચાવ થાય છે, તેમજ અગવડ કે ગેરસમજ ઊભી થતી નથી. છઠ્ઠો પ્રશ્ન છે ઓર્ડર રદ કરતો પત્ર પેઢીની પ્રતિષ્ઠા ઘટાડે છે. સમજાવો. ઓર્ડર રદ કરતો પત્ર પેઢીની પ્રતિષ્ઠા ઘટાડે છે. સમજાવો. તો એકવાર ઓર્ડર પત્ર મોકલી દીધા પછી તેને રદ કરવો એ પેઢીની પ્રતિષ્ઠા ઘટાડે છે, કારણ કે તે પગલું પેઢીની બેદરકારી અથવા આર્થિક રીતે નબળી છે તેવું સૂચન કરે છે. પેઢીની બેદરકારી હશે અથવા આર્થિક રીતે પેઢી નબળી પડી હશે તેવું સૂચન કરે છે. કેટલીક વાર તે કરાર ભંગના પ્રશ્નો પણ પેદા કરે છે. કોઈ વખતે કરાર કર્યો હોય એના પ્રશ્નો પણ ઊભા થાય છે. આવી પેઢી ફરી જ્યારે ઓર્ડર મૂકે ત્યારે વેપારી આકરી શરતો મૂકે છે, કારણ કે અગાઉની શરતોનું એને ચુસ્તપણે પાલન ન કર્યું હોય તો વેપારી ગ્રાહકને કડક સૂચનો આપતો હોય છે. કોઈ વખતે ગ્રાહક પણ વેપારીને કડક સૂચનો આપતો હોય છે કે ભાઈ આ વખતે તમારો માલ અમે જે રીતે નોંધાવ્યો હતો એ પ્રમાણેનો આવ્યો નથી. હવે પછી જો અમે નોંધાવેલા ઓર્ડર પ્રમાણે જો તમારો માલ નહીં આવે તો અમે તમારો ઓર્ડર રદ કરીશું અને ફરીથી તમારી સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં કરીએ. એવી તે સ્પષ્ટ સૂચન કડક શબ્દોમાં સૂચન કરે છે, જેથી વેપારી ગ્રાહકને અને ગ્રાહક વેપારીને આવા કારણો થતા હોય ત્યારે તે કડક ભાષાનો ઉપયોગ કરતો હોય છે. નવો પ્રશ્ન છે ઓર્ડર રદ કરવાના સંજોગો જણાવો. ક્યારે ઓર્ડર રદ થાય? તો કે સામાન્ય રીતે ઓર્ડર નીચેના સંજોગોમાં રદ થાય છે, જેમ કે સ્ટોકની ગણતરીમાં ભૂલ, સમયસર માલ સામાન ન મોકલાય, માંગમાં ઘટાડો, કામદારોની હડતાલ, કુદરતી આપત્તિ, કોરોના જેવી મહામારીની પરિસ્થિતિ વગેરે બાબતોનું નિર્માણ થાય ત્યારે ઓર્ડર રદ કરવાના સંજોગો ઊભા થાય છે. ઓર્ડર પત્રકમાં હુકમના અર્થમાં હોતા નથી. સમજાવો. આ 3 માર્કનો પ્રશ્ન છે. ઓર્ડર પત્રકમાં હુકમના અર્થમાં હોતા નથી. સમજાવો. તો મિત્રો
ઓર્ડર શબ્દનો અંગ્રેજી ભાષામાં હુકમ એવો અર્થ થાય છે, પરંતુ વાણિજ્યિક પત્ર વ્યવહારની અંદર ઓર્ડર શબ્દનો સામાન્ય અર્થ હુકમ નહીં પણ વિનંતી થાય છે. વાણિજ્યિક પત્રોના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો એટલે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો. ઓર્ડર આપતા પત્રો ખરીદનાર અને વેચનારને કાયદેસરની જોડતી કડી છે. ઓર્ડર શબ્દ એ ખરીદનાર અને વેચનાર વચ્ચેનો કાયદેસરનો લેખિત કરાર છે. આ ખાસ યાદ રાખવાનું. ઓર્ડર પત્રમાં હુકમ નથી કરતા પણ આપણે વિનંતી કરીએ છીએ. હુકમ એ ગુજરાતી શબ્દ છે અને કોમર્સની ભાષામાં હુકમ ન કરાય પરંતુ વિનંતી કરાય. 9મો પ્રશ્ન આ પણ 3 માર્કનો છે. ઓર્ડર સ્વીકાર પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જણાવો. ઓર્ડર સ્વીકાર પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જણાવો. અગાઉ આપણે બ્લેકબોર્ડ ઉપર મોટો વિડીયો 1 કલાકનો વિડીયો બનાવીને મૂક્યો હતો. એની અંદર આ માહિતી તમને આપવામાં આવી હતી, છતાં પણ આપણે ફરીથી એક વખત ચેક કરી લઈએ. તો ગ્રાહક દ્વારા મોકલવામાં આવતા ઓર્ડરની અમલ સમયસર થાય તે ખૂબ જરૂરી છે. વેપારી ઓર્ડર પત્ર મળ્યા પછી ગ્રાહકની સૂચના અનુસાર માલ સામાન મોકલી આપે છે અને તેની સાથે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલ કરતો પત્ર ગ્રાહકને લખે છે. ઓર્ડરની સ્વીકૃતિ અને અમલ કરતો પત્ર ગ્રાહકે પોતાના માલ સામાનમાં દાખવેલ રસ બદલ અને ઓર્ડર આપવા માટે સૌપ્રથમ આભાર વ્યક્ત કરતો પત્ર લખે છે અને એનો આભાર વ્યક્ત કરવો પડે. બીજો મુદ્દો છે, આભાર વ્યક્ત કર્યા પછી જ ગ્રાહકની વિવિધ સૂચનાઓનું પાલન થયું છે તેની જાણ કરવી. આભાર વ્યક્ત કર્યા પછી ગ્રાહકની વિવિધ સૂચનાઓનું પાલન થયું છે તેની જાણ કરવી. ઓર્ડરની સ્વીકૃતિ અમલ કરતો પત્ર સાથે બિડાણ, ટ્રાન્સપોર્ટ રસીદ વગેરે બિડાણ કરવા. ઓર્ડર પત્રકના અમલના પત્રો કાયદાકીય રીતે ગ્રાહકની દરેક બાબતોનો વેચનાર પક્ષ દ્વારા સ્વીકાર કરાયો છે અને તે મુજબ જ ઓર્ડરનો અમલ થશે તેવો નિર્દેશ કરે છે. 10મો પ્રશ્ન છે મિત્રો, અવેજી માલની દરખાસ્ત ક્યારે કરવામાં આવે છે? અવેજી માલની દરખાસ્ત ક્યારે કરવામાં આવે છે? તો જો મંગાવેલ માલ સામાનનો પૂરતો જથ્થો વેચાણકર્તા પાસે ન હોય ત્યારે ગ્રાહકને તે માલ સામાનની અવેજી એટલે કે બદલામાં બીજો માલ સામાન મોકલવા માટે દરખાસ્ત કરે છે અને એવી દરખાસ્ત મોકલવી જોઈએ. 11મો પ્રશ્ન છે, ઓર્ડર આપતા પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક કોઈ પણ 3 મુદ્દાઓ જણાવો. તો ઓર્ડર આપતા પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો નીચે મુજબ છે. 1. જેમ કે સંદર્ભ આપવો. બરોબર. ઓર્ડર પત્રકનો ઉપયોગ કરવો. જથ્થાની સ્પષ્ટતા કરવી. માલ સામાનનું વર્ણન કરવું. આયોજિત રજૂઆત કરવી. હકારાત્મક વલણ જરૂરી છે. આટલી બાબતો કાળજી રાખવી પડે વિદ્યાર્થી મિત્રો. આમ
આપણે પાઠ વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસની અંદર પાઠ 6 સંપૂર્ણ પૂર્ણ કરીએ છીએ. કોઈ પણ પ્રકારની પાઠને લગતી મુશ્કેલી હોય તો તમે વોટ્સએપના માધ્યમ દ્વારા અમને જાણ કરશો તો અમે એ તમારી જે કોઈ મુશ્કેલી હશે એ મુશ્કેલી હલ કરવાના પ્રયત્નો કરીશું. મિત્રો, વારંવાર સૂચનો આપવામાં આવે છે કે પરીક્ષા લેવાવાની છે, તો એ ભ્રમમાં રહેતા નહીં કે તમને ઉપલા વર્ગમાં બઢતી મળશે. કદાચ એવા સંજોગો ઊભા થશે તો પહેલી પરીક્ષામાં જે રીતે આપણે પ્રશ્નો પેપરો મૂક્યા હતા એ રીતના પ્રશ્નપત્રો મૂકીને પણ તમારી પરીક્ષા લેવાશે. તેની ખાસ કાળજી, ખાસ નોંધ રાખશો, જેને પરિણામે તમે તમારા વિષયોમાં સારી રીતે સ્વાધ્યાયના પ્રશ્નો, શિક્ષકોએ ચલાવેલા પ્રશ્નો, પાઠ ખૂબ જ સારી રીતે તૈયાર કરીને આગળ વધશો એવી અપેક્ષા છે. હું આ વિડીયો પૂર્ણ કરું છું. નમસ્તે. તમને બધાને બાય બાય. શરીર તમારું સારું રહે, તંદુરસ્ત રહે એવી પ્રાર્થના સાથે ફરીથી નમસ્તે મિત્રો. નવા વિડીયોની અંદર આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય. આવજો.